આમાં કેવું હોય છે કે શરૂઆતમાં બધું સારું હોય તમારે, પણ પછી છે ને ધીરે 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 આમ બાટતું જાય છે. લગ્ન આમ સંબંધ થયો હોય ને ત્યારે તો બહુ હેત હોય. ત્યારે પતિ હોય ને એણે પોતાના મોબાઈલમાં સ્ટેટસ રાખ્યું હોય. શું કે સ્ટેટસ કે શું કે તમે સ્ટેટસ? આ સ્ટેટસ એમાં એમ લખ્યું હોય કે માય લાઈફ. એનો પત્નીનો એની પ્રેયસીનો ફોન નંબર હોય ને એ એમાં એનો એનો બીજું નામ બામ ન લખ્યું હોય, હજી સંબંધ થયો હોય એમાં એમ લખ્યું હોય કે માય લાઈફ, એમ એટલે મારું જીવન, એમ લખ્યું હોય. લગ્ન થઈ જાય એટલે પછી એ સ્ટેટસ બદલી નાખે ને માય વાઈફ એમ લખે. લાઈફમાંથી વાઈફ થઈ જાય, માય વાઈફ એટલે મારી પત્ની. પછી આવડો આ કામે ગયો હોય ને ફોન આવે, સાંજે ઘરે આવો તેલનો ડબ્બો લેતા આવજો. વળી થોડાક દી થાય તો ફોન આવે, ઘરે આવો એક ગુણી ઘઉં લેતા આવજો. વારે વારે ઘર વખરી મંગાવ્યા જ કરે, પૈસા હોય ન હોય. એટલે પછી આવડો આ સ્ટેટસ બદલી નાખે, માય વાઈફની જગ્યાએ હોમ કરી નાખે. હોમ એટલે ઘર, ઘરેથી ફોન આવ્યો છે, કાંઈક ઉઘરાણી હશે જરૂર, એટલે હોમ. પછી થોડાક વર્ષો જાય ને બે પતિ પત્નીને બાંધવાનું થયા કરે ને વારે વારે પછી આમ જોવો તો એકાબીજાને હેરાન કર્યા કરતા હોય ને પત્ની વારે વારે લોહી પીધા કરતી હોય ને દુઃખી કર્યા કરતી હોય. એટલે સ્ટેટસ બદલી જાય, હોમની જગ્યાએ લાગી જાય હિટલર. એકાબીજાએ બાંધવું નહીં, એકાબીજાને સુખી કરવા, ક્યારેય એકાબીજાને ક્યારેય દુઃખી ન કરવા. આમ 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 તમે આમ જુઓ ને તો લગ્ન થયા પહેલાં તો પત્ની એમ કહે ને કે પ્રિય મારે ચાંદ જોતો છે. અરે હમણાં હું ચાંદ લાવી દઉં એમ કે. હા, લાવી દે કે ન લાવી દે પછીની વાત, પણ એ ચાંદો લેવા માટે તૈયાર થઈ જાય. અને પૈણ્યા પછી એમ કે ડેરીએ છાશ લઈ આવો તો મળો, છાશ લેવા ન જાય. લ્યો હાલો, એટલે પછી પૈણ્યા પેલા ચાંદો લેવા તૈયાર હોય એવડો પછી છાશ લેવા ન જાય. એટલે આવું તરત થઈ જાય છે. એટલે જિંદગીમાં પછી મજા નથી આવતી. માણસ હેતપ્રીત છે ને ઠેઠ સુધી ટકાડવાની ચીજ છે. એને વારે વારે તોડ્યા ન કરવી, વારે વારે બહુ હાંધા ન કર્યા કરવા. બને એટલું જ્યાં સુધી આમ હોય ને ત્યાં સુધી નિભાવવું. પતિ જમવા બેઠા હતા ને એમાં ડાળમાં વાળ બે ત્રણ આવ્યા. તો બેનોના વાળ લાંબા લાંબા હોય, બે ત્રણ વાળ આવી ગયા. તો આવડો આ ખીજાણો, હું પણ આમ જોતો, આમ જોતી હોતો, આમ જોતો ખરી આ નકરા વાળ ડાળમાં આવ્યા કરે છે. એની પત્ની કે લગ્ન પહેલા આ વાળના તમે કેટલા વખાણ કરતા હતા. લગ્ન પહેલા કેટલા વખાણ કરતા હતા એ કે. અને અટાણે આ બે વાળમાં એટલી રાડ્યું નાખો છો કે આખો અંબોડો ડાળમાં આવ્યો હોય ને ખાઈ જાવ ને તો હેત હાચું લઈ ગઈ. એને પાછું એ કે આખો અંબોડો આવ્યો હોય ને ખાઈ જાવ તો હેત હાચું કે. એટલે આ કબૂતર અને કબૂતરીમાંથી શીખ્યા જેવું ખરું કે બને ત્યાં સુધી આમ નવું નવું બધું બહુ સારું હોય. કોઈ એમ કીધું કે આમ પત્ની ગાડીમાં બેહે અને જો પતિ ઊભો થઈને એનો દરવાજો બંધ કરવા જાય તો સમજવું કે કાં પત્ની નવી છે ને કાં ગાડી નવી છે. આમ પત્ની ગાડીમાં બેન જો પતિ ઊભો થઈને દરવાજો બંધ કરવા જાય સમજવાનું કાં પત્ની નવી છે, પછી કાંઈ ન એ દરવાજો બંધ કરવા જાય. અને કાં ગાડી નવી હોય, કાન દેતા આવડશે ને ગોબો પાડશે. એટલે બને ત્યાં સુધી માણસોએ આમાં બહુ ધ્યાન રાખવું, હેતપ્રીત નિભાવવા. આજકાલ આપણે હું પાશ્ચાત્ય સંસ્કૃતિનું વાયરો વાઈ ગયો છે અને એ વાયરામાં આપણી જે મૂળ ભારતીય સંસ્કૃતિ ભૂલાતી જાય છે. કે દીકરાઓ હતા તો એ જિંદગી આખી મા બાપની હારે હેત નિભાવતા, પત્ની હતી તો આખી જિંદગી સુખ દુઃખમાં પતિ હારે હેત નિભાવતી. આ આપણી ભારતીય સંસ્કૃતિ હતી, એ ધીરે ધીરે ભૂલાવા માંડી. આમાં કેવું હોય છે કે શરૂઆતમાં બધું સારું હોય તમારે, પણ પછી છે ને ધીરે 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 આમ બાટતું જાય છે. લગ્ન આમ સંબંધ થયો હોય ને ત્યારે તો બહુ હેત હોય. ત્યારે પતિ હોય ને એણે પોતાના મોબાઈલમાં સ્ટેટસ રાખ્યું હોય. શું કે સ્ટેટસ કે શું કે તમે સ્ટેટસ? આ સ્ટેટસ એમાં એમ લખ્યું હોય કે માય લાઈફ,
એનો પત્નીનો એની પ્રેયસીનો ફોન નંબર હોય ને એ એમાં એનો એ બીજું નામ બામ ન લખ્યું હોય, હજી સંબંધ થયો હોય એમાં એમ લખ્યું હોય કે માય લાઈફ, એમ એટલે મારું જીવન, એમ લખ્યું હોય. લગ્ન થઈ જાય એટલે પછી એ સ્ટેટસ બદલી નાખે ને માય વાઈફ એમ લખે. લાઈફમાંથી વાઈફ થઈ જાય, માય વાઈફ એટલે મારી પત્ની. પછી આવડો આ કામે ગયો હોય ને ફોન આવે, સાંજે ઘરે આવો તેલનો ડબ્બો લેતા આવજો. વળી થોડાક દી થાય તો ફોન આવે, ઘરે આવો એક ગુણી ઘઉં લેતા આવજો. વારે વારે ઘર વખરી મંગાવ્યા જ કરે, પૈસા હોય ન હોય. એટલે પછી આવડો આ સ્ટેટસ બદલી નાખે, માય વાઈફની જગ્યાએ હોમ કરી નાખે. હોમ એટલે ઘર, ઘરેથી ફોન આવ્યો છે, કાંઈક ઉઘરાણી હશે જરૂર, એટલે હોમ. પછી થોડાક વર્ષો જાય ને બે પતિ પત્નીને બાંધવાનું થયા કરે ને વારે વારે પછી આમ જોવો તો એકાબીજાને હેરાન કર્યા કરતા હોય ને પત્ની વારે વારે લોહી પીધા કરતી હોય ને દુઃખી કર્યા કરતી હોય. એટલે સ્ટેટસ બદલી જાય, હોમની જગ્યાએ લાગી જાય હિટલર. એકાબીજાએ બાંધવું નહીં, એકાબીજાને સુખી કરવા, ક્યારેય એકાબીજાને ક્યારેય દુઃખી ન કરવા. આમ 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 તમે આમ જુઓ ને તો લગ્ન થયા પહેલાં તો પત્ની એમ કહે ને કે પ્રિય મારે ચાંદ જોતો છે. અરે હમણાં હું ચાંદ લાવી દઉં એમ કે. હા, લાવી દે કે ન લાવી દે પછીની વાત, પણ એ ચાંદો લેવા માટે તૈયાર થઈ જાય. અને પૈણ્યા પછી એમ કે ડેરીએ છાશ લઈ આવો તો મળો, છાશ લેવા ન જાય. લ્યો હાલો. એટલે પછી પૈણ્યા પેલા ચાંદો લેવા તૈયાર હોય એવડો પછી છાશ લેવા ન જાય. એટલે આવું તરત થઈ જાય છે. એટલે જિંદગીમાં પછી મજા નથી આવતી માણસ. હેતપ્રીત છે ને ઠેઠ સુધી ટકાડવાની ચીજ છે. એને વારે વારે તોડ્યા ન કરવી, વારે વારે બહુ હાંધા ન કર્યા કરવા. બને એટલું જ્યાં સુધી આમ હોય ને ત્યાં સુધી નિભાવવું. પતિ જમવા બેઠા હતા ને એમાં ડાળમાં વાળ બે ત્રણ આવ્યા. તો બેનોના વાળ લાંબા લાંબા હોય, બે ત્રણ વાળ આવી ગયા. આવડો આ ખીજાણો, હું પણ આમ જોતી હોતો આમ જોતો ખરી, આ નકરા વાળ ડાળમાં આવ્યા કરે છે. એની પત્ની કે લગ્ન પહેલા આ વાળના તમે કેટલા વખાણ કરતા હતા. લગ્ન પહેલા કેટલા વખાણ કરતા હતા એ કે. અને અટાણે આ બે વાળમાં એટલી રાડ્યું નાખો છો કે આખો અંબોડો ડાળમાં આવ્યો હોય ને ખાઈ જાવ ને તો હેત હાચું લઈ ગઈ. એને પાછું એ કે આખો અંબોડો આવ્યો હોય ને ખાઈ જાવ તો એ સાચું કે. એટલે આ કબૂતર અને કબૂતરીમાંથી શીખ્યા જેવું ખરું કે બને ત્યાં સુધી આમ નવું નવું બધું બહુ સારું હોય. કોઈ એમ કીધું કે આમ પત્ની ગાડીમાં બેહે અને જો પતિ ઊભો થઈને એનો દરવાજો બંધ કરવા જાય તો સમજવું કે કાં પત્ની નવી છે ને કાં ગાડી નવી છે. આમ પત્ની ગાડીમાં બેન જો પતિ ઊભો થઈને દરવાજો બંધ કરવા જાય સમજવાનું કાં પત્ની નવી છે, પછી કાંઈ ન એ દરવાજો બંધ કરવા જાય. અને કાં ગાડી નવી હોય, કાન દેતા આવડશે ને ગોબો પાડશે. એટલે બને ત્યાં સુધી માણસોએ આમાં બહુ ધ્યાન રાખવું, હેતપ્રીત નિભાવવા. આજકાલ આપણે હું પાશ્ચાત્ય સંસ્કૃતિનું વાયરો વાઈ ગયો છે અને એ વાયરામાં આપણી જે મૂળ ભારતીય સંસ્કૃતિ ભૂલાતી જાય છે. કે દીકરાઓ હતા તો એ જિંદગી આખી મા બાપની હારે હેત નિભાવતા, પત્ની હતી તો આખી જિંદગી સુખ દુઃખમાં પતિ હારે હેત નિભાવતી. આ આપણી ભારતીય સંસ્કૃતિ હતી, એ ધીરે ધીરે ભૂલાવા માંડી. આમાં કેવું હોય છે કે શરૂઆતમાં બધું સારું હોય તમારે, પણ પછી છે ને ધીરે 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 આમ બાટતું જાય છે. લગ્ન આમ સંબંધ થયો હોય ને ત્યારે તો બહુ હેત હોય. ત્યારે પતિ હોય ને એણે પોતાના મોબાઈલમાં સ્ટેટસ રાખ્યું હોય. સ્ટેટસ શું કે સ્ટેટસ કે શું કે તમે સ્ટેટસ, આ સ્ટેટસ એમાં એમ લખ્યું હોય કે માય લાઈફ. એનો પત્નીનો એની પ્રેયસીનો ફોન નંબર હોય ને એમાં એનો બીજું નામ બામ ન લખ્યું હોય, હજી સંબંધ થયો હોય એમાં એમ લખ્યું હોય કે માય લાઈફ, એમ એટલે મારું જીવન, એમ લખ્યું હોય. લગ્ન થઈ જાય એટલે પછી એ સ્ટેટસ બદલી નાખે ને માય વાઈફ એમ લખે. લાઈફમાંથી વાઈફ થઈ જાય,
માય વાઈફ એટલે મારી પત્ની. પછી આવડો આ કામે ગયો હોય ને ફોન આવે, સાંજે ઘરે આવો તેલનો ડબ્બો લેતા આવજો. વળી થોડાક દી થાય તો ફોન આવે, ઘરે આવો એક ગુણી ઘઉં લેતા આવજો. વારે વારે ઘર વખરી મંગાવ્યા જ કરે, પૈસા હોય ન હોય. એટલે પછી આવડો આ સ્ટેટસ બદલી નાખે, માય વાઈફની જગ્યાએ હોમ કરી નાખે. હોમ એટલે ઘર, ઘરેથી ફોન આવ્યો છે, કાંઈક ઉઘરાણી હશે જરૂર, એટલે હોમ. પછી થોડાક વર્ષો જાય ને બે પતિ પત્નીને બાંધવાનું થયા કરે ને વારે વારે પછી આમ જોવો તો એકાબીજાને હેરાન કર્યા કરતા હોય ને પત્ની વારે વારે લોહી પીધા કરતી હોય ને દુઃખી કર્યા કરતી હોય. એટલે સ્ટેટસ બદલી જાય, હોમની જગ્યાએ લાગી જાય હિટલર. એકાબીજાએ બાંધવું નહીં, એકાબીજાને સુખી કરવા, ક્યારે એકાબીજાને ક્યારેય દુઃખી ન કરવા. આમ 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 તમે આમ જુઓ ને તો લગ્ન થયા પહેલાં તો પત્ની એમ કે ને કે પ્રિય મારે ચાંદ જોતો છે. અરે હમણાં હું ચાંદ લાવી દઉં એમ કે. હા, લાવી દે કે ન લાવી દે પછીની વાત, પણ એ ચાંદો લેવા માટે તૈયાર થઈ જાય. અને પૈણ્યા પછી એમ કે ડેરીએ છાશ લઈ આવો તો મળો, છાશ લેવા ન જાય. લ્યો હાલો. એટલે પછી પૈણ્યા પેલા ચાંદો લેવા તૈયાર હોય એવડો પછી છાશ લેવા ન જાય. એટલે આવું તરત થઈ જાય છે. એટલે જિંદગીમાં પછી મજા નથી આવતી માણસ. હેતપ્રીત છે ની ઠેઠ સુધી ટકાડવાની ચીજ છે. એને વારે વારે તોડ્યા ન કરવી, વારે વારે બહુ હાંધા ન કર્યા કરવા. બને એટલું જ્યાં સુધી આમ હોય ને ત્યાં સુધી નિભાવવું. પતિ જમવા બેઠા હતા ને એમાં ડાળમાં વાળ બે ત્રણ આવ્યા. તો બેનોના વાળ લાંબા લાંબા હોય, બે ત્રણ વાળ આવી ગયા. આવડો આ ખીજાણો, હું પણ આમ જોતી હોતો આમ જોતો ખરી, આ નકરા વાળ ડાળમાં આવ્યા કરે. એની પત્ની કે લગ્ન પહેલા આ વાળના તમે કેટલા વખાણ કરતા હતા. લગ્ન પહેલા કેટલા વખાણ કરતા હતા એ કે. અને અટાણે આ બે વાળમાં એટલી રાડ્યું નાખો છો કે આખો અંબોડો ડાળમાં આવ્યો હોય ને ખાઈ જાવ ને તો હેત હાચું લઈ ગઈ. એને પાછું એ કે આખો અંબોડો આવ્યો હોય ને ખાઈ જાવ તો હેત હાચું કે. એટલે આ કબૂતર અને કબૂતરીમાંથી શીખ્યા જેવું ખરું કે બને ત્યાં સુધી આમ નવું નવું બધું બહુ સારું હોય. કોઈ એમ કીધું કે આમ પત્ની ગાડીમાં બેહે અને જો પતિ ઊભો થઈને એનો દરવાજો બંધ કરવા જાય તો સમજવું કે કાં પત્ની નવી છે ને કાં ગાડી નવી છે. આમ પત્ની ગાડીમાં બે જો પતિ ઊભો થઈને દરવાજો બંધ કરવા જાય સમજવાનું કાં પત્ની નવી છે, પછી કાંઈ ન એ દરવાજો બંધ કરવા જાય. અને કાં ગાડી નવી હોય, કાન દેતા આવડશે ને ગોબો પાડશે. એટલે બને ત્યાં સુધી માણસોએ આમાં બહુ ધ્યાન રાખવું, હેતપ્રીત નિભાવવા. આજકાલ આપણે હું પાશ્ચાત્ય સંસ્કૃતિનું વાયરો વાઈ ગયો છે અને એ વાયરામાં આપણી જે મૂળ ભારતીય સંસ્કૃતિ ભૂલાતી જાય છે. કે દીકરાઓ હતા તો એ જિંદગી આખી મા બાપની હારે હેત નિભાવતા, પત્ની હતી તો આખી જિંદગી સુખ દુઃખમાં પતિ હારે હેત નિભાવતી. આ આપણી ભારતીય સંસ્કૃતિ હતી, એ ધીરે ધીરે ભૂલાવા માંડી.